ત્યારબાદ આપણે જોઈએ ખડક. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. જે ખનિજો હોય તે એક અથવા તો એકથી વધારે ખનિજોના સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. ખડકો છે તે નક્કર હોઈ શકે છે અને મૃદુ પણ હોઈ શકે છે, એટલે કે ખડકો ખૂબ જ કઠણ પણ હોઈ શકે છે અને તૂટી શકે તેવા પણ હોઈ શકે છે. છિદ્રાળુ અને અછિદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે. વિવિધ જુદી જુદી પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકના 3 વિભાગ પડે છે. પહેલું છે આગ્નેય ખડકો, બીજું છે પ્રસ્તર અથવા તો નિક્ષેપિત ખડકો અને ત્રીજું છે રૂપાંતરિત ખડકો. તો એમાં આપણે ખડકના પ્રકાર જોઈએ. આગ્નેય ખડકો છે તેમના 2 પ્રકાર છે, આંતરિક અને બાહ્ય. આંતરિક પ્રકાર છે તેના પણ અંતઃસ્થ અને મધ્યસ્થ. બાહ્ય ખડક છે તે જ્વાળામુખીય ખડકો છે. જ્યારે પ્રસ્તર ખડક છે તેમના 3 પ્રકાર છે, ખડક પદાર્થ નિર્મિત અને રાસાયણિક પદાર્થ નિર્મિત, ત્યારબાદ સેન્દ્રિય પદાર્થ નિર્મિત. તો જે ખડક પદાર્થ નિર્મિત છે તેમાં રેતીના ખડકો, માટીના ખડકો અને કોંગ્લોમરેટ. ત્યારબાદ તો કે સેન્દ્રિય પદાર્થ છે તેના 2 પ્રકાર છે, ચૂના ખડક અને કાર્બનયુક્ત ખડક. રૂપાંતર ખડકના 2 પ્રકાર છે, સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત ખડકો. તેમાં આપણે વિગતવાર જોઈએ. પહેલું આગ્નેય ખડકો. આ ખડક છે તેની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ખૂબ જ અત્યંત ગરમી છે તે કારણભૂત છે. તેના કારણે આગ્નેય ખડકો ઉત્પન્ન થાય છે. ભૂગર્ભમાં પૃથ્વીના પેટાળમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે ગરમીનું પ્રમાણ જ્યારે ભૂગર્ભમાં વધે છે ત્યારે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે, એટલે કે ઉપર ધકતું રહે છે અથવા તો હલતું રહે છે. આથી અહીં રહેલા જે પદાર્થો છે તે અર્ધપ્રવાહિત સ્થિતિમાં હોય છે. કેવા? અર્ધપ્રવાહિત, અડધા ઘન અને અડધા પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તે પદાર્થોને મેગ્મા કહે છે. સમયાંતરે સમય જતાં આ મેગ્મા ઠંડો પડે ત્યારે તેને ખડકો છે તેમની રચના થાય છે. આ ખડકો ગરમીની અસરથી બને છે, તેથી તેમને આગ્નેય કે અગ્નિકૃત ખડકો કહે છે. ગરમીની અસરથી બનતા ખડકોને કારણે તેને આગ્નેય કે અગ્નિકૃત ખડક કહે છે. પૃથ્વીના ભૂસ્તરીય પૃથ્વીના પેટાળના નિર્માણમાં આવા ખડકો છે સાવ પહેલાં નિર્માણ પામ્યા હતા. તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહે છે. આગ્નેય ખડકોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે પ્રાથમિક અથવા તો આદ્ય ખડકો. ભારતમાં છે આવા પ્રાથમિક ખડકો એટલે કે આગ્નેય ખડકો ક્યાંથી મળે છે? તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણ દ્વીપકલ્પના ઘણા બધા સ્થળે આ પ્રકારના ખડકો રચના થઈ છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે. નક્કર એટલે કે ખૂબ જ કઠણ હોય છે. ગ્રેનાઇટ એ અંતઃસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે. એટલે કે ગ્રેનાઇટ છે તે આગ્નેય ખડકનું જ એક પ્રકાર છે. બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો જ છે. બીજો પ્રકાર છે પ્રસ્તર ખડકો. પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો છે તે તૂટે છે. પાણી અને જુદા જુદા બીજા પરિબળોને કારણે આ બધાની અસરથી આગ્નેય ખડકો છે તે તૂટી જાય છે. તૂટેલા ખડક પદાર્થનું જળમાં નિક્ષેપણ થતું રહે છે, જળમાં તેમનું ધોવાણ થતું રહે છે અને તેમના સ્તર છે તેમની રચના થાય છે. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. જુદા જુદા સ્તરમાં તેની રચના થાય છે. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજન જેમ જેમ આ સ્તરના જે પદાર્થોનું નિક્ષેપણ થાય છે તેની ઉપર ધીમે ધીમે જુદા જુદા સ્તર છે તેમની રચના થતી જાય છે. તો સૌથી નીચે રહેલા જે સ્તર છે તેમની ઉપર બનેલા સ્તર છે તેમના દબાણને લીધે નીચેના સ્તર છે તે દબાય છે અને ઉપર કાળક્રમે સમય જતાં તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. એક સ્તર, એની ઉપર બીજું સ્તર, એને કારણે નીચેનું સ્તર છે તેમાં દબાય છે. આમ ધીમે ધીમે આવા સ્તરોથી બનતા જે ખડકો છે તેને પ્રસ્તર ખડકો કહે છે. જેમના ઉદાહરણોમાં ચિરોડી એટલે કે જીપ્સમ, ચૂના ખડક, કોલસો આ છે તે પ્રસ્તર ખડકનું ઉદાહરણ છે. ક્યાંથી મળે છે? તો કે બિહાર અને ઝારખંડ રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી મળે છે. એટલે કે બિહાર અને ઝારખંડમાંથી પ્રસ્તર ખડકો છે તે વધારે મળે છે.
ત્રીજું છે રૂપાંતરિત ખડકો. કેટલીક વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિમાં જે મૂળ ખડકો છે તેમના સ્વરૂપ, તેમનું બંધારણ અને તેના ગુણધર્મો છે તે રૂપાંતરિત એટલે કે બદલાઈ જાય છે. હકીકતમાં તો ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ, હકીકતમાં કેને કારણે પરિવર્તન આવે છે? તો કે જ્યારે ઊંચું તાપમાન અને જે ખડક સ્તરનું વધારે ને વધારે દબાણ છે, આ બે પરિબળોને અસરને કારણે જે આગ્નેય અને પ્રસ્તર ખડક હતા તે નવું જ સ્વરૂપ ધારણ કરી લેશે. આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાણ એટલે કે માર્બલ અને ક્વાર્ટઝાઇટ તેમના ઉદાહરણો છે. રૂપાંતરિત ખડકોનું ઉદાહરણ શું છે? તો કે આરસ પહાણ અને ક્વાર્ટઝાઇટ, આ તેમના ઉદાહરણો છે. ત્યાર પછી જોઈએ ખનિજ. કુદરતી કાર્બનિક કે અકાર્બનિક, કાર્બન આધારિત અથવા તો કાર્બન વગર ક્રિયાઓથી તૈયાર થતા અમુક ચોક્કસ રસાયણ આધારિત બંધારણો ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજો છે તે પૃથ્વીની સપાટી કે તેમના પેટાળમાં, પૃથ્વીની સપાટી ઉપર અથવા તો તેના પેટાળમાં ધન એટલે કે પદાર્થ પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે જોવા મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના, પૃથ્વીની સપાટીની પેટાળની જે રચના છે તેના ઉપર આધાર રાખે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે છે તે ખનિજો આગ્નેય ખડકો એટલે અગ્નિકૃત ખડકોમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ વગેરે, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ આ પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે સ્લેટ, આરસ પહાણ અને હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી પ્રાપ્ત થતા ખનિજો છે. ખનિજોનું વર્ગીકરણ. આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી અથવા તો આડકતરી રીતે થાય છે. ખનિજોનું વર્ગીકરણ શક્ય નથી, પરંતુ સામાન્ય વર્ગીકરણ નીચે મુજબ થઈ શકે છે. તેમાં પહેલું છે કિંમતી ધાતુમય ખનિજો, જેમાં કિંમતી ધાતુમય ખનિજો સોનું, ચાંદી અને પ્લેટિનમ છે, જેની કિંમત ખૂબ જ ઊંચી છે. હલકી ધાતુમય ખનિજો જે મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ છે. જ્યારે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ વગેરે છે. જ્યારે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે છે. તેમાંથી અધાતુમય ખનિજો ક્યાં છે? કે જેમાં અધાત્વિક ખનિજો જે ચૂનાના પથ્થરો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોસ્પાર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર, હીરા વગેરે અધાતુમય ખનિજો છે. ત્રીજું છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. ખનિજોના 3 પ્રકારે વર્ગીકરણ કરેલા છે: ધાતુમય, અધાતુમય અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો જેમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે આપેલા છે. તો મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્ર આધારિત તેનું વિતરણ કઈ રીતે છે તે. લોખંડ નામનું ખનિજ છે તે ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશમાંથી વધારે પ્રમાણમાં જોવા મળે છે, ત્યાંથી પ્રાપ્ત થાય છે. મેંગેનીઝ ખનિજ છે તે કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવામાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે તાંબુ છે તે ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. બોક્સાઇટ છે તે ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સીસુ છે તે રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાતમાંથી મળે છે. અબરખ આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાંથી મળે છે. જ્યારે ચૂના ખડક છે તે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાંથી મળે છે. ત્યારબાદ આપણે જમીન અને તેનું વિતરણ જોઈએ. મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે મહત્વનું મૂળભૂત પાયાનું સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત ખેતી પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પર જૈવિક અને અજૈવિક દ્રવ્યનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કે કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથે જેવો સંબંધ છે,
તેવો જ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ છે. જેવી રીતે સફરજનની છાલ છે તેવી રીતે આખા પૃથ્વીનો ઉપરનો ભાગ છે તે જમીન કહેવામાં આવેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પૃથ્વીનો પોપડો છે તેમના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. જમીનનું નિર્માણ કઈ રીતે થયું? જમીન એ ખડકોના ખવાણથી, જમીન છે તે ખડકો હોય તેમના ખવાણથી ફલિત પેદાશ છે તેના દ્વારા જે ખવાણ થતું જાય છે તેના આધારે જમીનનું નિર્માણ થાય છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુ વગેરે પરિબળોથી કોઈ પણ ખડક હોય તેનું ખવાણ થતું જાય છે, ધોવાણ થતું જાય છે અને ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ, ભૂમિ ઉપરનો જે ભાગ છે તે તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે. રેગોલિથ તરીકે જેને ઓળખવામાં આવે છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, ખનિજના દ્રવ્યો હોય છે. પછી તેમાં જૈવિક દ્રવ્યો અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. 1-2 વર્ષ નહીં, પરંતુ અનેક વર્ષો વધારે લાંબી પ્રક્રિયા છે. ભારતના જમીનના પ્રકારો જોઈએ તો ભારતની જમીનને 6 પ્રકારમાં વહેંચી શકાય છે. કાંપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, રાતી જમીન, પડખાવ જમીન અથવા તો લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. અહીં આપણને જમીનના પ્રકારના આધારે કયા પ્રકારની જમીન કેવા કેવા રાજ્યોમાં મળી શકે છે તેનું ચિત્ર આપેલું છે. જમીનના પ્રકાર: કાંપની જમીન છે તે ઉત્તર તરફના વિસ્તારોમાં જોવા મળે છે. ત્યારબાદ તો કે પૂર્વ તરફના દ્વીપકલ્પીય વિસ્તારોમાં જોવા મળે છે. કાળી જમીન છે તે મધ્ય ભાગમાં જોવા મળે છે. રાતી જમીન છે તે પૂર્વ તરફ, પૂર્વના રાજ્યોમાં અને પશ્ચિમ અને દક્ષિણ તરફના ભાગમાં જોવા મળે છે. જ્યારે લેટેરાઇટ જમીન છે તે ઉત્તરના તરફના ભાગમાં થોડાક વિસ્તાર, ઉત્તર પશ્ચિમ ભાગમાં, ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ ભાગમાં અને પૂર્વ દક્ષિણ ભાગમાં જોવા મળે છે. પર્વતીય જમીન છે તે ઉત્તર તરફના જે પર્વતોવાળા ભાગ છે ત્યાં જોવા મળે છે. ત્યારબાદ તો કે રણ પ્રકારની જમીન છે તે અહીં તમે જોઈ શકો છો કે રાજસ્થાન તરફના એટલે કે પશ્ચિમ તરફના વિસ્તાર રાજ્યોમાં જોવા મળે છે. તેમાં પહેલું જોઈએ કાંપની જમીન. કાંપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે, ખદર અને બાંગર, જેની વ્યાખ્યા આપણે જોઈ ચૂક્યા છીએ. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાંપની જમીન હોય તેને ખદર તરીકે ઓળખવામાં આવે છે અને પૂરના મેદાનોથી બનેલી આ જમીનનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. કાંપની જમીન છે એટલે કે 2 પ્રકારની હોય છે, ખદર અને બાંગર. તો નદીઓના નિક્ષેપથી નદીઓના જે કાંપ હોય તે નવા કાંપથી બનેલી જમીન જેને ખદર કહે છે, જ્યારે નદીઓના જૂના કાંપની જમીનને બાંગર કહે છે. આ ખદર છે તે નદીઓના નજીકના વિસ્તારોમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે, કારણ કે નદીઓના પ્રવાહની સાથે રેતીનું પ્રમાણ તેમાં વધારે હોય છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જે જૂનો કાંપ ધરાવતી જમીન છે તેને બાંગર તરીકે ઓળખવામાં આવે છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળો એ જુદી જુદી જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે, એટલે કે વધારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરનારી હોય છે. જેમ કે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાંપની જમીન જોવા મળે છે, જ્યાં કૃષિમાંથી વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય છે. બીજું છે કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન છે તે દ્વીપકલ્પીય એટલે કે જે જમીન તરફના જે દ્વીપકલ્પીય પ્રદેશો છે તેમની ભેટ છે. આ જમીન કેવી હોય છે તો કે ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે, ભેજ સંગ્રહ કરી શકે છે. જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધારે અનુકૂળ છે. જમીનના જે રૂપાંતરિત ખડકો છે તેના ધોવાણના આધારે કાળી જમીનનું નિર્માણ થયેલું છે અને કાળી જમીનમાં કપાસનો પાક વધારે સારી રીતે મેળવી શકાય છે.
તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીનને રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. કાળી જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે રેગુરની જમીન અથવા તો કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે. ત્રીજું છે રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને કારણે આ જમીનનો રંગ છે તે રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને કોઈપણ પાક માટે ઉપજાઉ હોય છે. રાતી જમીન ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ત્યારબાદ ચોથું છે પડખાવ જમીન અથવા તો લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ખૂબ જ વધારે ધોવાણના પરિણામે પડખાવ જમીન તૈયાર થાય છે. એટલે કે જે પ્રદેશોમાં વધારે વરસાદ પડતો હોય ત્યાંના ખડકો છે તેમનું વધારે પ્રમાણમાં ધોવાણ થાય અને તેના દ્વારા જે જમીનનું નિર્માણ થાય તે પડખાવ જમીન અથવા તો લેટેરાઇટ જમીન કહે છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. એટલે કે કોઈ પણ પાક છે તે વધારે ઉત્પન્ન કરી શકતા નથી. અહીં લાલ રેતીના પથ્થરોમાંથી લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. લાલ પથ્થરો હોય તેમાંથી લોહ અને એલ્યુમિનિયમ તત્વો છે તે આ જમીનમાં વધારે હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન પણ રાતા રંગની હોય છે. આવી જમીન દક્ષિણના જે પહાડી પ્રદેશો જેમ કે કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં છે પડખાવ અથવા તો લેટેરાઇટ જમીન જોવા મળે છે. પાંચમો પ્રકાર છે પર્વતીય જમીન. જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જોકે જંગલ હોય ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જોકે અલગ અલગ સ્થળો પર તે જુદું જુદું પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણી પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ એટલે કે કોઈ પણ પાક ઉગાડવા માટે પરિપક્વ નથી, અપરિપક્વ છે તે જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતવાળા વિસ્તારોમાં જોવા મળે છે. દેશના પર્વતવાળા વિસ્તારો મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વના પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશો જેમ કે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં આવેલી જમીનો છે તે તેમના ઉદાહરણ છે. જે રાજ્યોમાં પર્વતીય પ્રદેશો વધારે હોય ત્યાંની જમીન છે તે પર્વતીય જમીન જોવા મળે છે. છઠ્ઠો પ્રકાર છે રણ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો જેવા કે ગુજરાત, જ્યાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે તેવા વિસ્તાર જેમ કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તેમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થો ઓછા હોય છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં છે તે ખેતી શક્ય બને છે. આ જમીન છે તેમાં રણનું પ્રમાણ વધારે હોય છે, જેથી કરીને સિંચાઈની સગવડ હોય તો તેને કારણે જમીન છે તેમાંથી ખેતી શક્ય બને છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીનની વૈવિધ્યતાને કારણે દેશની જમીનોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે.